યોગશાસ્ત્ર પ્રવચન નંબર 15 વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી ભાવના વડે આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્સુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાસં સર્વત્ર સુખી ભવતુ લોકઃ. સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાય. યોગશાસ્ત્ર 15મું પ્રવચન. આજે ચારિત્રાચાર પર આગળ વધતા પહેલા એક સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરશું. કથાનક નાનું છે પણ ઘણું માર્મિક છે. આજના જમાનાને અસર કરે એવું છે. માઘ કવિ, સંસ્કૃતના બહુ વિખ્યાત કવિ, એમની સંસ્કૃત રચનાઓ અદ્ભુત કહેવાય. એમના જીવનની એક ઘટના છે. એ જમાનો હતો, બધા નદીએ નહાવા જાય, ઘરમાં નહાવાની વ્યવસ્થા ના હોય, ઘરમાં મળમૂત્ર નિકાળની વ્યવસ્થા ના હોય, બધું ઘરની બહાર જ હોય, બધું કુદરતને ખોળે હોય. એ જમાનો હતો. માઘ કવિ નદી કિનારે કાયમ સ્નાન કરવા જાય, જોડે મોટો લોટો લઈને જાય. એક વખત એમના મનમાં વિચાર આવ્યો કે મારા ઘરથી આ નદી ખાસી દૂર છે ને આટલો વજનદાર કાયમ લોટો ઉચકીને જવું, એના કરતા લોટો અહીંયા જ કશે મૂકી દઉં તો આ મારું કાયમનું આ વજન લઈ જઉં છું એ બધી માથાકૂટ મટી જાય. એટલે એ દિવસે એમને નહીં કપડાં બદલી અને લોટો જે નદીના જે પટ હોય રેતી ખોદી અને લોટો અંદર નાખ્યો. એમને ગામના આજુબાજુના લોકો બધા જોતા હશે, અમુક લોકોએ જોયું. એ લોકોએ મનમાં વિચાર કર્યો કે આ કવિ માઘ છે, એમને જે કંઈ કર્યું હશે ખૂબ વિચાર કરીને કર્યું હશે. એટલે કે એમને જો લોટો રેતીમાં દાટ્યો છે, લાવો ને હું અમારો લોટો દાટું. એમ કરીને વારાફરતી લોકો જેટલા આવતા જાય, એકબીજાને જોતા જાય અને બધા લોટો રેતીમાં દાટતા જાય. માઘ તો લોટો રેતીમાં દાટીને ઘેર આવતા રહ્યા હતા. બીજે દિવસ સવારે ગયા, ચારે બાજુ બધું ખોદેલું ને એના પર રેતી નાખેલી. માઘ વિચારમાં પડી ગયા કે આ શું થઈ ગયું. એક ઠેકાને ખોલ્યું, એમનો લોટો નહીં, બીજા કોઈનો લોટો, ત્રીજું, ચોથું. માઘ કવિ મૂંઝવણમાં પડી ગયા કે આ શું થઈ ગયું. મેં મારો એક લોટો નાખ્યો ને આટલા લોટા ક્યાંથી નીકળ્યા. વાત એવી છે નીતિન કે આ સંસ્થાનો બધું ગતાનુગત ચાલ્યા કરે છે. એક કરે ને બીજો એક કરે, બીજો જુએ અને બીજો કરે. તમે આજે જુઓ, આજે ચારે બાજુ એ જ ચાલી રહ્યું છે. એક જણ કપડા બીજા પહેરી લાવે, દેખાદેખી બધું દેખાદેખી કરવું છે. એક જણ મોટી ગાડી લાવે એટલે બીજો મોટી ગાડી લાવે. ઘરમાં ભલે એક જ જણ હોય, એને યુટિલિટી વેલ્યુ ના સમજાય, એની જરૂરિયાત ના સમજાય. દેખાદેખી, ચડાચડસી, આજે આખો જમાનો એનો થઈ ગયો છે. અને આજે તમે જો સ્ત્રીઓના કપડા બદલી ગયા, સાડી જતી રહી, પંજાબી ડ્રેસ આવી ગયો,
અને પંજાબી ડ્રેસે જતો રહ્યો, સ્ત્રીઓ પેન્ટ પહેરતી થઈ ગઈ, જર્સી પહેરતી થઈ ગઈ, કથાનું આમ જ ચાલ્યા કરતું હોય છે. અને આજે યોગનો પણ આવું જ ચાલે છે. નાકે નાકે યોગના ક્લાસીસ ઉભા થઈ ગયા છે. તમે જ્યાં જુઓ ત્યાં યોગ અને ધ્યાન. આપણું કેવું એવું છે કે આવા ક્લાસીસ, આવા યોગ અને આવા ધ્યાન એ જે ભગવાને બતાવેલો યોગ માર્ગથી કંઈક યોજન દૂર છે. નથી એમાં માનસિક શાંતિ, નથી એમાં આત્માના મલિનતાને દૂર કરવાના કોઈ ઉપાયો. એક કરે છે ને બીજાને કરવું છે. માત્ર ગતાનુગત. શેખરભાઈ, તમે જુઓ શું ચાલે છે. નાકે નાકે યોગ ક્લાસ, ભગવાન યોગનો માર્ગ, પતંજલિનો યોગનો માર્ગ, એ તો ક્રમિક વિકાસનો એક તબક્કો છે. લોકો યમ કરે, નિયમ કરે, પોતાના આચરણની અંદર બધું ઉતારે, પોતાના જીવને પાપોથી મુક્ત કરતો જાય, પ્રત્યાહાર કરે, પોતાને ઇન્દ્રિયોના વિષયોથી દૂર કરતો જાય, ને એમ કરતા 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 ધ્યાન અને સમાધિમાં એ જીવ આગળ ને આગળ વધતો જાય. આપણે ત્યાં યોગનો માર્ગ ભગવાને ખૂબ સુંદર રીતે કીધેલું છે. દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ. આપણે મોક્ષનો માર્ગ ખૂબ સરસ રીતે ભગવાને સમજાયેલો છે. જ્ઞાન વધારો, સમ્યક જ્ઞાન વધારો, એનાથી તમારી ભગવાનની વાતોમાં શ્રદ્ધા વધશે. શ્રદ્ધા એ દર્શન છે. અને જેમ તમારું દર્શન નિર્મળ થતું જશે, જેમ તમારું દર્શન સુદૃઢ થતું જશે, તેમ તેમ તમારા આચારો મજબૂત થતા જશે. અને જેમ જેમ તમારા આચારો મજબૂત થતા જશે, તેમ તેમ તમે યોગ માર્ગની અંદર વિકાસ કરતા જશો. ગઈ વખતે આપણે ચારિત્રાચારની વાત કરતા હતા. 5 પંચાચાર. સૌથી પહેલો જ્ઞાનાચાર. જ્ઞાનાચાર એટલે જે કાર્યો કરવાથી, જે આચરણથી જ્ઞાનની અંદર વૃદ્ધિ થાય, સમ્યક જ્ઞાનની અંદર વૃદ્ધિ થાય, એની વાત કરતા હતા. બીજું દર્શનાચારની વાત કરી. દર્શનાચાર જે કરવાથી આપણા દર્શનની શુદ્ધિ થાય. ત્યાર પછી ચારિત્રાચાર. અને ચારિત્રાચારમાં આપણે 2 વાત કરી. એક સર્વવૃત્તિ ચારિત્ર, જે સંયમી સાધુ પોતાના જીવનમાં ઉતાર્યું છે. જાવત જીવ સામાયિકનું વ્રત જેમને લીધેલું છે, જેમના જીવનમાં 5 મહાવ્રતોનું પાલન છે, 5 સમિતિ, 3 ગુપ્તિનું પાલન છે, જેમના જીવનમાં કસાયોથી મુક્તિ છે, બ્રહ્મચર્ય 9 વાળ એમના જીવનમાં ઓતપ્રોત થયેલી છે. એવા આચાર, એવા સંયમી, એવા વિરતિધર સાધુના આચાર માર્ગો, અને પછી શ્રાવકના આચાર માર્ગોની આપણે વાત કરતા હતા. એ રીતે શ્રાવકના કેટલા વ્રતો છે? 12 વ્રત. 5 પહેલા 5 અણુવ્રત. 5 અણુવ્રત કયા કયા? 5 મૂષાવાદ, સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત, સ્થૂળ મૂષાવાદ વિરમણ વ્રત, સ્થૂળ દત્તાદાન વિરમણ વ્રત, સ્થૂળ પરિગ્રહ પરિમાણ વ્રત, અને સ્થૂળ આપણે ચોથું રહી ગયું. 5 મહાવ્રતો અને અનુવ્રતોનું ગઈ વખતે આપણે થોડો ફરક સમજાયેલો કે 5 અનુવ્રતો અને 5 મહાવ્રતોમાં ફરક શું છે કે આપણે મન વચન કાયાથી કરીએ અને કરાવીએ વ્રતો હોય છે. અનુમોદના તો આપણી ચાલુ જ હોય છે. સંસારમાં રહ્યા છે તો આપણે 5 મહાવ્રત, ધરતી, પાણી, ફાયર, વીજળી એટલે અગ્નિ, વાયુ, એ બધા જીવોનો આપણા જીવનની અંદર હિંસા સંસારની અંદર લખેલી છે. આપણે જૈનાપૂર્વક કરીએ છીએ, પણ એના મૂળ વ્રતનું પાલન થતું નથી. આ 5 અનુવ્રતો. પછી
3 ગુણવ્રતો ગુણવ્રતો. કયા કયા ગુણવ્રત કયા કયા દિશા દિગ પરિમાણ ભોગો પરિમાણ, પછી સંતોષબેન, પછી બીજું ભોગોપવ, અને ભોગ ત્રીજું વિરમણ અનર્થ અને દંડ. અનર્થદંડ. અનર્થ દંડ 8. બરાબર. આપણે શ્રાવક જીવનની અંદર રોજ સવારે ઉઠીને 14 નિયમોનું વ્રત ધારણ કરવાનું હોય છે કે જેથી જીવનમાં જે અનર્થના પાપો છે આપણા જીવનમાં ઓછામાં ઓછા લાગે, કામ વગરના પાપો થી આપણે દૂર રહીએ. એટલે દિશા, પછી ભોગોપવ ભોગોપવ અને ભોગોપવ એનાથી આપણે દૂર રહીએ. પછી 4 શિક્ષા વ્રતો કયા કયા? સામાયિક, સામાયિક, કૌશલ સામાયિક દેશાવકાશી, ઔષધ વ્રત ને અતિથિ અતિથિ વિભાગ. આપણે જે રીતે વાત કરી હતી, આ વખતે ચોથો આચાર કયો? ચારિત્રાચાર ચારિત્રાચાર, પછી તપાચાર તપાચાર, તપાચાર. તપાચાર કયા કયા છે? આપણે 9 તત્વો બધી વાત કરેલી છે. બાહ્ય અને અભ્યંતર અભ્યંતર તપ. 6 બાહ્ય તપ કયા કયા? 6 બાહ્ય તપ એટલે જે શરીરને લગતા છે. કયા કયા? અણસણ, ઉપવાસ, પછી ઉણોદરી, ઉણોદરી સંક્ષેપ, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, રસ ત્યાગ સંમિલિતા, અંગ સંમિલિતા, સંમિલિતા, કાય કલેશ અને કાયા કલેશ એટલે કાયાથી સહન કરવું. આપણો ધર્મ ભાઈ, તમે જેટલું સહન કરતા જશો, જેટલું તમે મન વડે, કાયા વડે, શરીર વડે સહન કરતા જશો, એટલા તમારા કર્મો ની નિજરા થતી જશે. સકામ નિજરા છે કાયા કલેશ. પછી કાયા સંલિનતા, કાયાથી બહુ પ્રવૃત્તિ નહીં કરવી, દોડધામ, ખોટી ખોટી દોડધામ ન કરવી. તમે ચાલો, તમે બોલો, તમે દોડધામ કરો, બધે જીવ હિંસા લખાયેલી છે, એ બધાથી દૂર રહો. એ કાયા સંલિનતા. પછી 6 અભ્યંતર તપ કયા કયા? ધ્યાન, આપણે કોઈ ડિટેલમાં જતા નથી, આપણે સમજવાનું મૂળ વસ્તુ સમજવાનું. સૌથી પહેલું પ્રાયશ્ચિત, વિનય, વિનય વૈયાવચ વિનય ગુણ. જો આપણે બહુ સુંદર ગાંધીજીના એક પ્રસંગની વાત કરી હતી આપણા જીવનમાં કે પ્રાયશ્ચિત શું છે. પ્રાયશ્ચિત એટલે કરેલા ભૂલની ખુલ્લા હૃદયે, નિર્મળ હૃદય ગુરુ સમક્ષ એની રજૂઆત, અને ગુરુ આપણને જે કે એ આલોચના, જે દંડ, એ દંડને સહર્ષ સ્વીકારવો, અને એના દ્વારા એ પાપ ફરીથી જીવનમાં ન થાય, અને કરેલા પાપ દૂર થાય, એ મિથ્યા થઈ જાય, પાપોના કર્મો આપણા ઢીલા પડી જાય, એ પ્રાયશ્ચિત, આ અભ્યંતર તપ છે. પછી બીજો વિનય. વિનય એટલે મોટાઓનું માન, જ્ઞાન, વડીલ ગુરુજન બધા આદર્શ અહંકારને મોડો કરે છે. બહુમાન, અહંકાર આપણા જીવનનો દૂર થાય એટલે સ્વાભાવિક રીતે આપણી આત્મા તરફની, આત્મ સ્વાનુભૂતિની, આત્મા શુદ્ધિની એક પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. આ વિનય ધર્મ છે જે અહંકારને દૂર કરે છે. પછી વૈયાવચ, ગુરુ ભગવંતોનું વડીલો છે, એમની સેવા શુશ્રૂષા, બહુમાન, એમની કાળજી, આ બધું વૈયાવચ. વૈયાવચને આપણે ત્યાં અપ્રતિપાદ ગુણ કહેલો છે. વૈયાવચનો ગુણ ક્યારે નાશ થતો નથી. શેખરભાઈ શાસનમાં સુંદર વાત કરી છે કે વૈયાવચ કેમ અતિ દુર્લભ છે. આજે માતા પિતાની સેવા યુવાનોના મનમાં રહી નથી, પણ માતા પિતાની સેવા અઢળક પુણ્યનું કામ કરે છે. તમે જોજો જીવનમાં શેખરભાઈ, જે દીકરાઓએ માતા પિતાની સેવા કરી છે ને, એના જીવનનું તમે જોજો, જીવન ખૂબ સુખમય પસાર થતું હશે. બરાબર. એને દુઃખ નહીં પડતું હોય, એ દુઃખથી દૂર રહેતો હશે. આ પુણ્ય એ જ ભવે બાંધે છે. મેં તો ઘણી વખત માર્ક કરવી છે આ બધી વસ્તુઓ.
એટલે વૈયાવચ, પછી સ્વાધ્યાય. સ્વાધ્યાય સ્વાધ્યાય એ આત્માને જ્ઞાન મેળવવાની પ્રક્રિયા છે. એ જ્ઞાન દ્વારા આપણી દર્શન શુદ્ધિ થાય છે. સ્વાધ્યાય પછી અનુપ્રેક્ષા અનુપ્રેક્ષા સ્વાધ્યાય ચિંતનમાં આવી જાય. બરાબર છે. સ્વાધ્યાય મેય ધીએ ધારણાય અનુપેહાય, એ બધી વસ્તુ સ્વાધ્યાયમાં. પછી ધ્યાન. પરાવર્તન બેન આ ચિત્તમ વિનિયો વે અત્યંત કહે કાયોસર્ગ અને ધ્યાન, કાયોસર્ગ અને ધ્યાન. ધ્યાન અને કાયો. કાયોસર્ગ અને ધ્યાન. ધ્યાન અને વ્યુત્સર્ગ. ધ્યાન આપણે કર્મ નિજરાનું ઉત્તમ સાધન માનવામાં આવ્યું છે. આપણે ધ્યાનની જ વાતો કરવાની છે, એટલે એમાં આપણે વધારે ધ્યાન. અને વ્યુત્સર્ગ એટલે છોડવું, કસાય છોડવા, ઇન્દ્રિયો પ્રત્યેની આસક્તિ છોડવી, કાયા પ્રત્યેની આસક્તિ છોડવી, કાયોસર્ગ એ વિસર્ગ. એટલે આ 6 બાહ્ય તપ અને 6 અંતર તપ જે યોગ માર્ગની અંદર આપણને સહાયક છે. ક્રમિક વિકાસ કરવા માટે આ 6 તપ જીવનમાં જરૂરી છે. પછી તપાચાર, પછી 5મો વીર્યાચાર. જો આ બહુ સુંદર વાતો છે. આપણે કોઈ વખત એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ભગવાને જે ઇતર ધર્મોમાં આ બધી વાતો ક્યાંય આવતી નથી. તપની વાત ક્યાંય આવતી નથી. એ તો પેલા બીજાને કહીએ તો ભાઈ પેટ ખાલી પેટે ધર્મ ઓછો થાય એ વાત કરે, પણ આપણને ખબર છે આપણે ત્યાં જો તપાગચ્છ જે એક નામ ક્યાંથી પડ્યું ખબર છે નીતિન? ના. શેખરભાઈ ના. મહારાણા પ્રતાપે એમને બિરુદ આપ્યું હતું. જગતચંદ સૂરીજીને, જગતચંદ સૂરીજીને. આજથી 44 પાટે જગતચંદ્ર સૂરી થઈ ગયા. એ અસાધારણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા અને અસાધારણ ત્યાગ, અસાધારણ સંયમ, અદ્ભુત જીવન જીવતા હતા. અને ચિત્તોડની અંદર એક જત્રાસિંહ મહારાજા હતા અને જત્રાસિંહ મહારાજાને જગતચંદ્ર સૂરી મહારાજ બહુ માન, અત્યંત માન. અને એક તે વાદનો જમાનો, તો એમને એક વખત 32 વાદીઓને એક સામટા પરાસ્ત કર્યા જગતચંદ્ર સૂરી મહારાજ સાહેબે. 32 વાદોને પોતે એકલાએ 32 વાદોને પરાસ્ત કર્યા. એવી અદભુત એમની કૌશલ્યતા. એટલે જત્રાસિંહ મહારાજે એમને હિરીલા જગચંદ્ર એમનું બિરુદ આપ્યું. પછી એમને જાવત જીવ આંબેલ કરતા હતા. જાવત જીવ આંબેલ ત્યારે એમને વિઘઈ વાપરી હતી જીવનમાં. તો 12 વર્ષ આંબેલ એમને સલંગ કર્યા. ત્યારે જત્રાસિંહે ખૂબ આનંદ માણીને એમને તપા એવું બિરુદ આપ્યું. બિરુદ આપ્યું ત્યાર પછી એમની નીચેનો સમગ્ર સંઘ એ તપાગચ્છ તરીકે ઓળખાયો. એ પેલા નિર્ગંથ ગચ્છ તરીકે ઓળખાતો હતો. એમને તપ બિરુદ મળ્યું, તપા એટલે તપા ગચ્છ. તપા એટલે મહાતપસ્વી. અને એક વસ્તુપાલનો જમાનો હતો. વસ્તુપાલના વખતની વાત છે આ. અને જગતચંદ્ર સૂરી એક તો ગુજરાતમાં આવ્યા, મેવાડમાં થઈને વિહાર કરતા કરતા, અને વસ્તુપાલ મહારાજાએ, વસ્તુપાલ મંત્રીએ એમનું ભવ્ય સ્વાગત કર્યું. અને ત્યારથી તપાગચ્છ ગુજરાતની અંદર પરિચિત થયો. એમાં અહીંયા વિકાસ થયો. એટલે આપણે તપનું ખૂબ મહત્વ છે. આજે તપ ના હોત તો અકબર મહારાજા જૈન ધર્મ પામ્યો ના હોત. બરાબર ને? બરાબર. શ્રાવિકાએ 180 દિવસનો ઉપવાસ ન કર્યા હોત, એમનો વરઘોડો ન નીકળ્યો હોત, અકબરે જોયો ના હોત તો શું થાત? હીર સુરી મહારાજ સાહેબને બોલાયા ના હોત અને જૈન ધર્મથી પરિચય ના પામ્યો હોત, અને કેવો પ્રભાવિત થયો. જે માંસાહારી હતો, ક્રૂર માંસાહારી, એને પોતાના રાજમાં 6 મહિના સુધી અમારે એનું પ્રવર્તન કરાવડાવ્યું. જે આજે કોઈ કરી શકતું નથી. શેખરભાઈ,
એટલે આ તપનો સુંદર મહિમા છે. જૈન ધર્મ તપ ધર્મથી ઓળખાય છે. આજે જુઓ કેટલાક ઇતર ધર્મીઓ છે ને પણ તપથી આનંદ થઈને પોતે તપ કરતા હોય છે, આંબેલ કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે. એક વડોદરામાં એક વૈષ્ણવ કુટુંબ છે, ધર્મેશ દોશી નામ છે. એમને 140 ઉપવાસ કરેલા છે નીતિન, કેન્સર હોવા છતાંય. ઓહો. એટલે તપની અદ્ભુત વાત છે આપણે ત્યાં. તપ પછી વીર્ય. વીર્ય જો આ વીર્ય બી છે ને બીજા યોગ શાસ્ત્રમાં ક્યાં આવતું નથી. વીર્ય એટલે ઉત્સાહ. જે કઈ કાર્ય તમે, જે કઈ ધાર્મિક, જે કઈ અનુષ્ઠાન કરો, જે કઈ સાધના કરો, જે કઈ તપ કરો, જે કઈ ભક્તિ કરો, બધામાં ઉત્સાહથી કરો, ભાવપૂર્વક કરો, એનો પૂર્ણ ઉલ્લાસથી કરો, તો તમને એનું ફળ અદ્ભુત મળશે. આજે આપણે જે કઈ કરીએ ગતાનું ગત. આજે વાત કરી તે એક કરે ને બીજો કરે, એમાં કોઈ ભાવ હોતો નથી. આપણે ત્યાં દાન, શીલ, તપ અને ભાવ, એ જે ભાવની વાત એ વીર્યની વાત છે. તમે ખૂબ ભાવપૂર્વક, ખૂબ વીર્યપૂર્વક, ખૂબ ઉલ્લાસપૂર્વક એ વીર્યાચાર. જીવનમાં છે ને કોઈ વાર, હા, એક લંગડો હતો ને એની પાસે કૂતરો પડ્યો. લંગડો દોડવા માંડ્યો એટલે ત્યાં વીર્યાચાર થયો. પોતાની તાકાતની ઉપરથી બી એ દિવસે કામ થઈ જાય આત્મશક્તિ વડે. એટલે આ વીર્યાચાર છે. બરાબર. એટલે 5 વીર્યાચાર એ યોગ માર્ગની અંદર આ બધા પૂરકો છે. ત્યાર પછી આપણે ત્યાં 6 આવશ્યકની વાત આવે છે. 6 આવશ્યક શાસ્ત્રમાં કીધું છે. 6 આવશ્યક શું છે? રોજ કરવા જેવા. રોજ કરવા જેવા 6 આવશ્યક કયા કયા છે? 6 આવશ્યક સામાયિક 24 સત્તો, પછી પાવસક પંચકાન, સામાયિક વંદન, સત્તોમાં વંદન, વંદન કરી. 24 સત્તો વંદન, પડિકમનું, પચકાણ, પચકાન, આવસર પચકાણું. પચકાન, પાવસક પચકાન. હવે થઈ ગયા 6 આવશ્યક. ફરીથી સામાયક 24 સત્તો. 24 સત્તો, વંદન, પડિકમનું, પડિકમ્યું, પાવસક કાવસક અને પચકાન. પચકાન. અને બરાબર. જો આ બધી વસ્તુઓ ખૂબ અદ્ભુત છે. આપણે ત્યાં ભગવાને આ જીવોને હિત માટે કેટલીક અદ્ભુત આચાર માર્ગો બતાવ્યા છે. આપણે જુઓ શેખરભાઈ, આપણો જીવ છે ને અંદર સામાન્ય રીતે ભોગ પ્રધાન આપણો જીવ હોય છે. સામાન્ય બધા જીવો ભોગ તરફ ઢળેલા હોય છે. અને એમની આ ભોગમાંથી બહાર લાવવા માટે એ છે ને એ તમારી શક્તિને, આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ભોગની શક્તિ એ તમારી શક્તિને અધોગતિ તરફ લઈ જાય, નીચે તરફ લઈ જાય. એ શક્તિને ઉપર લઈ જવા માટે રોજ ભગવાને આ 6 આવશ્યકની ક્રિયા બતાવી છે. બધાને બધી ક્રિયા ખબર છે, છતાં આપણે ખૂબ ટૂંકાણની અંદર 6 આવશ્યકનું મહત્વ સમજવાનો પ્રયત્ન કરીશું આજે. સૌથી પહેલું સામાયિક. જો સામાયિક છે ને એક યૌગિક ક્રિયા છે. આ વસ્તુ આપણે મગજની અંદર બિલકુલ લખી રાખીએ કે યૌગિક ક્રિયા છે કે જેમાં સાધક પોતે ગુરુને સ્થાપિત કરીને, જો કેટલી અદ્ભુત વાત છે. આપણે તમે સામાયિકમાં સહેજ બેઝિક વસ્તુમાં જુઓ નીતિન, કે એમાં સાધક પોતે ગુરુને પહેલા સ્થાપિત કરે છે. ગુરુ સ્થાપિત કરી અને ગુરુ સમક્ષ પોતે 48 મિનિટ સુધી કોઈ પાપની પ્રવૃત્તિ મન, વચન અને કાયાથી કરશે નહીં ને કરાવશે નહીં એવી પ્રતિજ્ઞા લે છે. બરાબર? બરાબર. હા શેખરભાઈ? હા, બરાબર. પછી એ પ્રતિજ્ઞા લઈ અને પોતે ફરી પરવાનગી માંગે છે કે તું બેસી, કાં તો ઉભા હું સ્વાધ્યાય કરીશ. સ્વાધ્યાય એટલે આત્મા તરફ જવાની ક્રિયા કરીશ. ને કેટલી મિનિટ કરીશ? 48 મિનિટ. કારણ કે આપણે ત્યાં લખેલું છે
કે તમારું ધ્યાન એક જ વિષયમાં વધુમાં વધુ કેટલો સમય રહે? 48 મિનિટ. એક મુહૂર્ત થાય એટલે એ ધ્યાન સહજ વિચલિત થાય, કદાચ આપણને ખ્યાલ ના આવે, એક સમય વિચલિત થઈ જાય અને ફરી જો એ તમે ધ્યાનમાં પહોંચી જાઓ. બરાબર છે? હમ. તો સામાયક એક યોગિક ક્રિયા છે કે જેની અંદર સાધક પોતે પાપ પ્રવૃત્તિથી દૂર થઈ જાય છે, પોતાની જાતને હળવો કરે છે, પોતાની જાતને પાપથી મુક્ત કરે છે અને સાધુ જેવો થઈ જાય. બરાબર થઈ જાય છે. પાપથી હળવો થયેલો એ જીવ પોતે પોતાનામાં પોતાના આત્મા તરફ પોતાના આત્માનું સહાનુભૂતિ કરે છે, પોતાના સ્વભાવમાં જાય છે, પોતાની વિભાવ દશા દૂર કરે છે. આ સામાયિક છે, પોતાના સ્વભાવ તરફ જવું. અને જ્યારે આ જીવ ઉપસમ ભાવની પ્રાપ્તિ કરે છે, જો આ છે ને અભ્યાસની વસ્તુ છે. જેમ જેમ તમે સામાયિકમાં પોતે ધ્યાનની અંદર જતા જાઓ, પોતાનું આત્માનુભૂતિ તમે તરફ જતા જાઓ, તેમ તેમ તમારામાં ઉપસમ ભાવ આવતો જાય. ને જેમ જેમ ઉપસમ ભાવ આવતો જશે તેમ તેમ તમે ભાવ સમાધિ તરફ આગળ વધશો. સામાયિક છેલ્લે ભાવ સમાધિ છે અને ભાવ સમાધિ એ તમને અનંત આનંદનું કારણ બને છે. એ સામાયિક છે. એટલે તો ભગવાને સૈનિક મહારાજને કીધું કે તારે નરકમાંથી બહાર આવવું હોય તો શું કરવું? પુણ્ય સાવકનું પુણ્ય સામાયિક પુણ્ય લઈ લે. જો વાત કેવી છે, એક સામાયિક નું પુણ્ય કેવું હતું શેખરભાઈ? બરાબર છે. સૈનિકને એક સમય નરકમાંથી બહાર કાઢી બહાર આવવાનું હતું ને? હા, હા. એક સામાયિકનું પુણ્ય કેટલું અદ્ભુત હતું. એ પુણ્ય શ્રાવકનું સામાયિક એવું હતું, એ ભાવ સમાધિમાં એવા જતા રહેતા હતા, આત્મા સાથે એટલા ઓતપ્રોત થતા હતા, પોતાના સ્વભાવમાં એટલા હતા કે થોડુંક બી સહેજ બી સ્ખલના હોય તો મન એમનું વિચલિત થઈ જતું હતું. આપણને બધા પ્રસંગ ખબર છે અદ્ભુત, કે એમના જીવનમાં એમની પત્ની એક દિવસ એક જણ ઉપવાસ કરે અને એક જણ એકાસન કરે. એક દિવસ જે છાણા હતા એ પુણ્યો શ્રાવક જો એક જમાનામાં પુષ્કળ શ્રીમંત હતા પુણ્ય શ્રાવક, અને પોતાની બધી સંપત્તિનો ત્યાગ કરી દીધેલો. ફક્ત ખાલી સવારે પુણ્યો વેચે, પુણ્યો વેચીને જે પૈસા આવે એમાંથી પોતાનું એ દિવસનું ભોજન આ 2 જણમાંથી એક જણ કરે. એક દિવસે એમની પત્ની છાણા બીજેથી લઈ આવી ખાવાનું કરવા, અને પુણ્ય શ્રાવક જે સામાયિકમાં બેસે છે, સામાયિકમાં મન લાગતું નથી. એમને લાગે છે કઈ ખોટું થઈ રહ્યું છે. પછી પત્નીને પૂછે તારે ખબર પડે છે કે છાણા આજે પોતાના પૈસાના નથી, બીજાના પારકાના પૈસાના છે. આ સામાયિક હતું કે જે ભગવાન મહાવીરે સૈનિક પાસે કીધેલું. આત્માનો અનુભૂતિ આ સામાયિકની વાત છે. પછી સામાયિક પછી બીજું જો 14 સત્વ એટલે લોગોસ સૂત્ર શું છે સમજો. ખૂબ છે ને થોડી માર્મિક વાતો આવે છે કે આ અવસર પેઢીમાં જુઓ, આ અવસર પેઢીમાં આ ભરત ક્ષેત્રમાં જે 24 તીર્થંકર થયા છે એમનું નામ અને એમનું કીર્તન, એમની સ્તુતિ એ શું છે? 24 લોગસ સૂત્ર. બરાબર. બરાબર. બીજી જે ગયેલી અવસર પેઢીના ભગવાનના નામ આવે છે એમાં શેખરભાઈ? ના, આવતી અવસર પેઢીના નહીં, આ જ અવસર પેઢીના. અને ભરત ક્ષેત્રમાં થયેલા મહાવિદ્ય ક્ષેત્રના 20 જીનેશના નામ છે અંદર? નથી.
આ લોગોસ સૂત્ર ખરેખર મંત્રમય છે. આપણે જ્યારે એને ચક્રમાં કેવી રીતે ધ્યાન ધરવાનું એની આપણે વાત કરશું ત્યારે સમજાવીશું કે આ લોગોસ સૂત્ર મંત્રમય છે. એક એક પદ એના મંત્રો છે અને એના મંત્રો છે એટલા માટે આપણે પ્રતિક્રમણની અંદર જયારે કાયસર કરીએ છીએ ત્યારે લોગોસનું ધ્યાન ધરવામાં આવે છે. બરોબર? બરાબર. બરાબર. હમ. તમે જુઓ પૂર્વમાં અત્યારે પણ સાધુ ભગવંતો પોતે ધ્યાન લોગસ સૂત્રનું ધરતા હોય છે. પોતે કાયસર મુદ્રાની અંદર પોતે લોગસના એક એક પદનું ધ્યાન કેવી રીતે ધરવાનું છે. એક શ્વાસોશ્વાસ વખતે એક પદ. પૂર્ણિમાબેન, બરાબર. એક શ્વાસ ઉશ્વાસ લઈએ ત્યારે એક પદ ની ધારણા કરવાની. એ આખું પદ આપણો એનો અવાજ ફોનેટિક્સ અને પદ આપણી નજર સામે આવવું જોઈએ. બરાબર છે? તો આવી રીતે જયારે લોગસ ગણીએ ત્યારે લોગસ આપણો આત્મસાત થાય છે. આપણો શ્વાસોશ્વાસ સાથે આપણા પ્રાણ સાથે ભગવાનના નામો આપણા પ્રાણમાં ભળી જાય છે અને એવો લોગસ ગણેલો અદ્ભુત ફળો આપે છે. આપણે એની બધી વાત કરશું જયારે લોગસના ધ્યાનની વિવિધ પ્રકારના લોગસના ધ્યાન છે. એનો 65 યંત્ર બને છે. 65 યંત્રનું ધ્યાન છે. આપણે જે ધ્યાનની પ્રક્રિયા કરીએ છીએ એમાં 24 સંપી જીનવરા તિથ્યરામે પશ્યંતુ એનું આપણે અજપા જાપ કરીએ છીએ. એટલે લોગસ એ ભગવાન 24 ભગવાનના કીર્તન છે. જો એની કીર્તિવંતી મૈયા એ લોગસ સિદ્ધા આરોગ્ય બોહિલાભમ સમયવર મુત્તમ 24 ભગવાનનું કીર્તન. જો કીર્તન એટલે સ્તુતિ સ્તવના આપણે જે બધા સ્તવનો છે ને નીતિન, એ ભગવાનના કાં તો બાહ્ય ગુણો કાં તો આંતરિક ગુણો કાં તો બંને એનું વર્ણન કરતા હોય છે શેખરભાઈ. કાં તો ભગવાન પાસે આપણી પ્રાર્થના હોય છે ભગવાન તું મને તારો દાસ બનાય, તારી કૃપા મારા પર ઉતાર, વિનંતી હોય છે. કાં તો એના ગુણોનું વર્ણન હોય છે કાં તો ભગવાન પાસે આપણી વિનંતી હોય છે. કોઈ વાર જો આ સ્તવન જુઓ નીતિન, શેખરભાઈ, જગત જીવન જગ વાલ હો મરુ દેવીનો નંદ લાલ રે મુખ દીઠે સુખ ઉપજે દર્શન અતિ આનંદ લાલ રે. જો મુખનું વર્ણન આવ્યું કે ના આવ્યું? મુખ કેવું છે? મુખ દીઠે સુખ ઉપજે દર્શન કેવા છે? અતિ આનંદ લાલ રે. પછી આંખડી અંબુજ પાંખડી અષ્ટમી સસીમ ભાલ લાલ રે વદંતે શારદ ચંદલો વાણી અતિ રસાલ લાલ. જો બધા બાહ્ય ગુણો આયા કે નહીં આયા? પછી તમે જુઓ નીતિન, તમે એક એક કોઈ વાર આંતરિક ગુણો મેં કીનો નહીં તુમ બિન વર સુરાગ રાજહંસ તું માન સરોવર. બરાબર? એક એક આપણા સ્તવનો જુઓ. કાં તો ભગવાનના રૂપનું વર્ણન છે, ભગવાનના સમોસરણનું વર્ણન છે. હા, તમે માતા મરુ દેવીનો નંદ લાલ રે એમાં શેનું વર્ણન છે? કરુણા નાગર કરુણા સાગર કાયા કંચન. બરાબર? આંતરિક ગુણોનું વર્ણન. પછી એમના 24 અતિશયનું વર્ણન કયા સ્તવનું આવે છે સંતોષબેન? આદિનાથ ભગવાનના 24 અતિશયોનું વર્ણન આવે છે. બહુ જાણીતું ભાઈ. અને શાંતિનાથ ભગવાન, આદિનાથ અને શાંતિનાથ બેઉમાં આવે છે. આદિનાથ ભગવાનનું કયું સ્તવન? એક મિનિટ, આ 14 થી 14 ના આપણે દરરોજ બોલીએ છીએ. એક મિનિટ. આદિનાથ ભગવાન આદિનાથ તો છે દિનેશ્વર પ્રણમીય. પ્રણમીય. આમાં જન્મના 4 અતિશય છે. આમાં જન્મના 4 અતિશય છે. જો એમાં 34 અતિશયનું વર્ણન છે.
પ્રથમ જીનેશ્વર પ્રણમીય. હમ. આ બધા સ્થાનો, આ બધા ભગવાનના રૂપનું વર્ણન, ભગવાનના ગુણોનું વર્ણન, ભગવાનના આંતરિક ગુણોનું વર્ણન, ભગવાન પાસે પ્રેમની આપણી ભક્તિ, આ બધું શું કરે છે? અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, બરાબર ને? જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. બરાબર. આ બધી આત્માના મલિનતાને દૂર કરવા માટે છે. આપણો આત્મા આપણા પાપોથી દૂર થાય અને આત્માની મલિનતા ઓછી થાય તો યોગ માર્ગ પર, મોક્ષના માર્ગ પર આગળ વધાય. એ આ બધું છે. એટલે આ 14 સત્થો એ શું કરે છે? જો છે ને, સામાયિક શું છે? એ સમતા યોગ છે, બરાબર? સામાયિક શું છે? સમતા યોગ মানে સંભાવ, સમતા યોગ છે. તો 14 સત્તો શું છે? ભક્તિ યોગ છે. એ ભક્તિનો યોગ છે. પછી ગુરુ વંદન આવે છે. એ વંદન શું છે? એ જ્ઞાન યોગ છે. એ વિનય છે. એ અહંકારને દૂર કરવાની આખી આચાર પ્રક્રિયા છે. ગુરુનું વંદન. આપણે ત્યાં આ બધી આચાર નીકળી ગયા શેખરભાઈ. ખૂબ દુઃખની વાત છે. પહેલા એવું હતું, કુટુંબની અંદર દીકરાને કહેવામાં આવે કે તું ભાઈ ભગવાનના દર્શન કર, સેવા પૂજા કરી, ઉપાસરે જઈ ગુરુ ભગવાનના વંદન કરીને ઘેર આવજે. બરાબર કે શેખરભાઈ? બરાબર છે. હા, આજે આ રહ્યું છે. આપણે આપણા દીકરાને સંસ્કાર આપવાનું છોડી દીધું છે. અને પછી મુશ્કેલીનો પાર નથી હોતો, પણ फिर पछतावे क्या होत है जब चिड़िया चुग गई खेत. આપણી આ વાતો છે. તો ગુરુ વંદન, એ વિનય, એ આપણે જ્ઞાન યોગમાં સહાયક છે. એ જ્ઞાન યોગનું પ્રતીક છે. પછી આગળ આપણે ટૂંકાણમાં લઈએ છીએ કે 6 આવશ્યક. વંદન પરિક્રમનું. વંદન પરિક્રમનું. વાહ, જો મને કોઈ આશ્ચર્ય થાય. પૂર્ણિમાબેન, હા બોલો ભાઈ. અંકુશબેન, કે ભગવાને આપણને કેટલી સુંદર વાતો આપેલી છે. ક્યાંય બીજા ધનુમાં સામાયિક શબ્દ આવે છે? ક્યાંય ના. આ પ્રતિક્રમણ શબ્દ ક્યાંય તમે વાંચ્યો? પાપથી પાછા હટો. આખો દિવસ તમે સંસારની અંદર તમે પાપના માર્ગે આગળ વધેલા છો. હવે પાપથી તમે પાછા હટો. પાપથી તમારા સ્વભાવમાં પાછા આવો. વિભાવમાંથી સ્વભાવ દશામાં આવો. તમારા પાપનું તમે પ્રાયશ્ચિત કરો. પ્રતિક્રમણ શું છે? પાપથી પાછા હટવાની ક્રિયા છે. એ તો પ્રતિક્રમણ આપણે આખું લઈએ ત્યારે આપણને ખબર પડે કે આ એની અંદર 3 વસ્તુ સમાયેલી છે. જો હું પ્રતિક્રમણમાં 3 વસ્તુ પ્રતિક્રમણમાં ત્યારે આપણે પ્રતિક્રમણમાં શું કરીએ છીએ? એક પ્રાર્થના કરીએ છીએ, એક પ્રતિજ્ઞા કરીએ છીએ કે ભાઈ પાપથી મુક્ત થઈશ. પછી આપણા પાપો જે છે ગુરુ ભગવાન સમક્ષ, બરાબર ને? પ્રતિક્રમણ શું છે? જેટલા પાપો છે આપણે બોલીએ છે ને, પાપની આલોચના કરીએ, બરાબર? એટલે પ્રાયશ્ચિત આવ્યું. જો સૌથી પહેલું પ્રતિજ્ઞા, પછી પ્રાયશ્ચિત, પછી સ્તવન બોલીને પ્રાર્થના કરીએ છીએ. તો 3 યોગ છે અંદર. શેખરભાઈ, 24 સત્તો. પ્રતિક્રમણ શેનું છે? પ્રતિજ્ઞા, પ્રાયશ્ચિત ને પ્રાર્થના. અદ્ભુત યોગ છે. હવે તમે આગળ જુઓ. પ્રતિક્રમણની અંદર તમે સૂત્રો બધા મંત્રો છે. થોડા મોટેથી બોલો છો, બરાબર ને? બરાબર. સૂત્રો આપણે મોટેથી બોલીએ છીએ ને, અમુક સૂત્રો. એ કયો યોગ થયો? ભાષ્ય જાપ થયો નીતિન? હા ભાષ્ય. ભાષ્ય જાપ થયો. જે સૂત્રો છે, બધા મંત્રો છે, મંત્રોમાં ધ્યાન દઈને આપણે બોલીએ, એના ભાવ પકડીએ, ભાષ્ય જાપ થઈ ગયો. પછી જયારે કાયકસર કરીએ, લોગસ બોલીએ કે પછી અત્યાચારની હાથ ગાંઠા બોલીએ, એ કયો થયો? અજપા જાપ થયો.
આ બધી ક્રિયાઓ છે, આ બધી યોગિક ક્રિયાઓ છે. આપણે યોગિક ક્રિયા તરફ એ રીતે આપણે ધ્યાન નથી આપ્યું. નહીં તો પ્રતિક્રમણ જે વ્યક્તિ પૂરી સમજથી કરતો હોય ને એને એક જે પ્રતિક્રમણ ના થાય ને તેને એના જીવનમાં ખટકો લાગે. ખટકો, શેખરભાઈ, કે આજે મેં મારા જીવને પાપથી હળવો નથી કર્યું. આ પ્રતિક્રમણ વાત છે. જો સાધના અજપા અજપા જાપ એટલે શું કહેવાય? અજપા જાપ એટલે આપણે અનકાઉન્ટેડ. પકડાયા વગર મનથી એ સૂત્ર બોલીએ કે અજપા જાપ. ઓટ હલાયા વગર એમ ને? હા, હોઠ બંધ હોય, અવાજ ક્યાંય બહાર જાય નહીં, અને મનથી એ પદ, એ સૂત્ર, એ અજપા જાપ. બરાબર છે? આપણે ધ્યાનની અંદર અજપા જાપ કરીએ છીએ. આપણે ધ્યાન જો 7:50 થવાય છે, આપણે ધ્યાન તરફ આગળ વધશું. આવતી વખત કાયોત્સર્ગની વાત કરશું, પછખાંડની વાત કરશું, પછી યોગ માર્ગ, મોક્ષ માર્ગ, ભગવાને જે માઇલસ્ટોન આપેલા છે, મોક્ષ માર્ગને આપણે ક્યાં છે જાણવા માટે એ બધા માઇલસ્ટોનની વાત કરશું. અને જોડે જોડે ધારણા, વિવિધ ધારણાઓ જે યોગશાસ્ત્રમાં કલ્કાસર્ગના ભગ્નાએ બતાવેલી છે, એ ધારણાઓની આપણે વાત કરશું. એવી રીતે આપણે આગળ વધશું. હવે આપણે ધ્યાનની પ્રક્રિયા તરફ આગળ વધીએ. સૌથી પહેલા શું કરવાનું હોય છે ધ્યાનમાં? શરીર સ્થિર રાખવું. સૌથી પહેલા સુખાસનમાં બેસી, સુખાસનમાં બેસી. સંકલ્પ. હા, બરાબર. પહેલા આપણે શરીરને સ્થિર કરીએ છીએ. શરીરને સ્થિર કરીએ છીએ, બરાબર છે? શરીરને સ્થિર કરી, શરીરને સ્થિર, બધા શરીરને સ્થિર કરો. પોતાના જે આસન, સ્વસ્તિકાસન, પદ્માસન, સુખાસન, કાયોત્સર્ગ મુદ્રા, ખુરશીમાં બેઠા બેઠા, બંને પગ ઢીંચણથી સીધા, બંને પગ નીચે અડકેલા, હાથ છતાં કમર સાથે અડકેલા, હાથની જ્ઞાન મુદ્રા, જ્ઞાન મુદ્રામાં હાથ, ડોકી સીધી, ડોક સીધી, બિલકુલ સીધી, કમર ટટ્ટા, કમર ટટ્ટા. હવે આપણે સંકલ્પ કરશું. હવે આપણે, આપણી આંખો બંધ છે, હવે આપણે સંકલ્પ કરશું. આનંદ ઉપકારી દિનેશ્વર ભગવંતોએ ભવ ભ્રમણથી છુટકારો મેળવવા આત્મ સાક્ષાત્કારનો જે ધ્યાન માર્ગ બતાવેલો છે, એ ધ્યાન માર્ગ પર હું અંતર યાત્રા કરી આત્માનો અનુભવ કરીશ, અનંત આનંદનો અનુભવ કરીશ. આ ધ્યાનમાં હું જ્યાં સુધી છું ત્યાં સુધી મારી કાયાને સ્થિર રાખીશ. હું મૌન રહીશ. મારા વચનથી હું મૌન રહીશ. મારા મનને સર્વ સંકલ્પ વિકલ્પોથી દૂર કરી મનને સ્થિર રાખી હું અનંત યાત્રા, અંતરની યાત્રા તરફ આગળ વધીશ. આત્મ સાક્ષાત્કાર કરીશ. આત્માની અંદર મારા આત્મામાં વહેતા પ્રસન્નના પ્રવાહોને હું મહેસૂસ કરીશ, એની અનુભૂતિ કરીશ. અખંડ આનંદ તરફ આગળ વધીશ. શરીર આપણું સ્થિર છે. શરીરને ક્યાંય, શરીરના કોઈ બી અંગ ઉપર ક્યાંય તણાવ નથી. એ માટે શરીર શિથિલીકરણ ક્રિયા, રિલેક્સેશન, એ ક્રિયા આપણે કરશું. આપણું ધ્યાન ડાબા પગના અંગૂઠા પર છે. સહેજ હલાઈ એમાં રહેલો તણાવ દૂર કરશું. ચારે ચાર આંગળીઓમાં તણાવ દૂર કરશું. પંજાને હલાઈ એમાં રહેલો તણાવ દૂર કરશું. એડીને સહેજ હલાવશું. ડાબા પગની એડીને સહેજ હલાવીએ છીએ, એમાં રહેલો તણાવ દૂર કરીએ છીએ. પછી
ધ્યાન થોડું ઉપર જાય છે, પગના પાછલા ભાગ તરફ જાય છે, ત્યાં કાંઈ તણાવ નથી. આપણું ધ્યાન ડાબા પગની એડી પર છે, સેજ એડી ડાબા પગના ઢીંચણ પર છે, ઢીંચણને સેજ હલાવીએ છીએ, ત્યાં ક્યાંય તણાવ નથી. આપણા ઢીંચણ તણાવથી મુક્ત છે, ક્યાંય દુખાવો નથી, ક્યાંય દુખાવો નથી. પછી આપણું ધ્યાન સાથળ ઉપર છે, જાંઘ ઉપર છે, ક્યાંય તણાવ નથી. આપણું ધ્યાન હવે જમણા પગ પર આવે છે, જમણા પગનો અંગૂઠો, તણાવ નથી, આંગળીઓ પર તણાવ નથી. સહેજ હલાવીને ખાતરી કરીએ છીએ, એડીને હલાવીને ખાતરી કરીએ છીએ જમણા પગની, ક્યાંય તણાવ નથી. પછી પગની ઉપર જઈએ છીએ, પગના પાછલા ભાગ પર જઈએ છીએ, માંસપેશીઓ પર, ક્યાંય તણાવ નથી. જમણા પગનો ઢીંચણ તણાવ મુક્ત છે, હલાવીને ખાતરી કરીએ છીએ. પછી જાંઘ સાથળ ઉપર આપણું ધ્યાન છે, ક્યાંય તણાવ નથી. પેટ ઉપર ધ્યાન છે, ઉદરપટલ પર ધ્યાન છે, પેટના અંદરના સ્નાયુઓ તણાવ મુક્ત છે, ક્યાંય દુખાવો નથી, ક્યાંય દર્દ નથી. ખૂબ સરળ, સહજ, સ્વાભાવિક રીતે આપણા શરીરના સ્નાયુઓ સહજ અવસ્થામાં છે. ધ્યાન આપણું ઉપર જાય છે, ઉદરપટલ પરથી આપણે ઉપર પહોંચીએ છીએ. શરીરના ફેફસા તરફ ધ્યાન છે. આપણો ફેફસા કોઈ ઝડપની ગતિ કરતા નથી, મંદ ગતિ પર છે, સાવ મંદ ગતિ પર. ખૂબ સ્વસ્થ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં આપણે ખૂબ સ્વસ્થ છે. હૃદય પર જાય છે, હૃદયની ગતિ ખૂબ મંદ ગતિ છે. હૃદયની મંદ ગતિ, સ્વસ્થ ગતિ. ધ્યાન હવે આપણું ઉપર જાય છે, લોક ઉપર જાય છે. આપણું લોક ટટ્ટાર છે, તણાવ મુક્ત છે, તણાવ મુક્ત છે. હવે આપણું ધ્યાન નાક ઉપર જાય છે, શ્વાસોશ્વાસ. આપણું ધ્યાન શ્વાસોશ્વાસ કરશે. શ્વાસોશ્વાસ આપણે સ્વાભાવિક દશામાં છે, મંદ ગતિએ ચાલે છે, ક્યાંય ઉતાવળ નથી, ક્યાંય ઝડપ નથી, સ્વસ્થ છે, પ્રસન્ન છે, સ્વાભાવિક દશામાં છે. ધ્યાન આંખો ઉપર છે, આંખો આપણી બંધ છે, પોપચા પર કોઈ તણાવ નથી. એવું હોય તો પોપચા સેજ હલાવીને ખાતરી કરીએ છીએ, ક્યાંય તણાવ નથી. કપાળ ઉપર જાય છે, ભ્રકુટી તણાવ મુક્ત છે, પ્રસન્ન છે, છેક ઉપર ધ્યાન જાય છે. આપણું ધ્યાન કરોડરજ્જુ ઉપર જાય છે, કરોડરજ્જુ આપણી ટટ્ટાર છે, તણાવ મુક્ત છે, તણાવ મુક્ત છે. ધીરે ધીરે ઉપર જાય છે, પાછળ જાય છે, છેક ઉપર સહસ્ત્રાચાર ચક્ર પર જાય છે. બ્રહ્મરંધ ઉપર આપણું ધ્યાન છે. આખું શરીર શિથિલ છે, આખું શરીર શિથિલ છે. શરીર સ્વસ્થ છે, શરીરના કોઈ પણ ભાગ ઉપર ક્યાંય વજન નથી, ક્યાંય દુખાવો નથી. હવે આપણું ધ્યાન, હવે આપણે મનને સ્થિર કરીએ છીએ. આપણું ધ્યાન માત્ર શ્વાસોશ્વાસ. આપણું ધ્યાન નાસિકાની અગ્રભાગ, હોઠ અને નાસિકાની વચલા ભાગ ઉપર છે, જ્યાંથી શ્વાસ અંદર લઈએ છીએ, જ્યાંથી શ્વાસ બહાર જાય છે, એ શ્વાસ ઉપર આપણું ધ્યાન છે. ત્યાં આપણું ધ્યાન આપણે 2 મિનિટ કરવાનું છે. એટલે આશરે 48 શ્વાસોશ્વાસ, 48 શ્વાસોશ્વાસ સુધી આપણું ધ્યાન માત્ર શ્વાસોશ્વાસમાં રહેશે. ઘડિયાળ
નો એક ચક્ર ફરે ત્યારે 12 શ્વાસોશ્વાસ થાય છે. આપણે 1 થી ચાલુ કરશું 12, એવી રીતે 4 ઘડિયાળના ચક્રો ફરશું એટલે 48 શ્વાસોશ્વાસ થશે. 48 શ્વાસોશ્વાસ સુધી આપણું ધ્યાન માત્ર હોઠના એ ભાગ ઉપર જ્યાં શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર નીકળે છે, આપણું ધ્યાન હવે માત્ર આપણા મન ગતિ તરફ વહેતા શ્વાસ ઉપર છે. શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર નીકળે છે. ધ્યાન હોઠ ઉપર છે, હોઠ ઉપર છે, હોઠ ઉપર છે, હોઠ ઉપર છે. શ્વાસ ઉપર છે, શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર નીકળે છે, શ્વાસ અંદર જાય છે. ધ્યાન બીજે જાય તો ફરી શ્વાસોશ્વાસ પર ધ્યાન લાવજો. હવે આપણે દીર્ઘ શ્વાસ લઈશું. ખૂબ ઊંડા શ્વાસ, પૂરક ઊંડા શ્વાસ લઈશું. આપણો શ્વાસ સૌથી પહેલા ઉદરપટલ પર જશે. ઉદરપટલમાં શ્વાસ ભરાશે. ધીરે 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 આપણે શ્વાસ છાતીમાં ભરશું. છાતી શ્વાસથી ખુલી જશે ને શ્વાસ ત્યાં એક ક્ષણ માત્ર આપણે ત્યાં રોકીશું. પછી આ કુંભક ક્રિયા છે, પહેલું પૂરક છે. કુંભકની અંદર થોડી સેકન્ડ રોકાવાનું, પછી શ્વાસ બહાર કાઢશું. પહેલા છાતીથી શ્વાસ બહાર નીકળશે, છાતી અંદર જશે. ધીરે 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 ઉદરપટલથી શ્વાસ નીકળશે. આપણું ધ્યાન ઉદરપટલ પર રહેશે. એ રેચકની ક્રિયા પછી આપણું બાહ્ય કુંભક થોડી સેકન્ડ માટે, ત્યાર પછી પૂરક શ્વાસ અંદર લઈશું. હું 1 થી 5 ગણીશ. એ વખત શ્વાસ અંદર લેવાનું, થોડી વાર સહેજ વાર ત્યાં થોભી જવાનું. પછી હું 1 થી 5 બોલીશ, શ્વાસ બહાર કાઢવાનું.
એ રેચક. પછી ત્યાં થોડી ક્ષણો ઉભા રહેવાનું, ફરી 1 થી 5 બોલીશ, શ્વાસ અંદર લેવાનું. હું આપણે 12 વખત કરશું. ત્યારબાદ આપણે ભાવ પ્રાણાયામ કરશું. ઊંડા શ્વાસ, આપણું ધ્યાન ઊંડા શ્વાસ પર છે. એક, પહેલા પૂરક, એક શ્વાસ છે અંદર ઉદર પટલ સુધી. 1, 2, ધીરે ધીરે ઉપર શ્વાસ ભરાય છે. 3, 4, 5, શ્વાસ સાચું સુધી ભરાઈ ગયો છે. થોડી સેકન્ડ, થોડી ક્ષણ ત્યાં ઉભા રહીએ છીએ. હવે આપણે શ્વાસ બહાર કાઢશું. 1, પહેલા છાતીથી શ્વાસ બહાર નીકળે છે. 2, 3, 4, 5, થોડી ક્ષણો બાહ્ય કુંભ ત્યાં ઉભા રહીએ છીએ. ફરીથી 1 થી 5 પૂરક. ઉદર પટેલથી શ્વાસ ભરવાનું ચાલુ કરો. 1, 2, 3, 4, 5, શ્વાસ બહાર કાઢો. 1, 2, 3, 4, 5, શ્વાસ અંદર લો. 1, 2, 3, 4, 5, શ્વાસ બહાર કાઢો. 1, 2, 3, 4, 5, ધ્યાન આપણું ઉદર પટલ પર. શ્વાસ અંદર લો. 1, 2, 3, 4, 5, શ્વાસ બહાર કાઢો. 1, 2, 3, 4, 5. આવું 1 થી 5 મનમાં બોલો, મનની અંદર, અને 6 વખત ક્રિયા કરો. હવે આપણે ભાવ પ્રાણાયામ કરશું. ભાવ પ્રાણાયામ 2 મિનિટ કરશું. શ્વાસ અંદર લેતી વખત આપણે પ્રાણ તત્વો સાથે ઉપસમ ભાવના પૂતગળો શરીરની અંદર દાખલ કરી રહ્યા છીએ. શરીરના દરેક પ્રદેશોમાં ઉપસમ ભાવ જઈ રહ્યો છે. આપણે ખૂબ શાંત બની રહ્યા છે. ઉપસમ ભાવ આપણામાં આવી રહ્યો છે. હવે શ્વાસ બહાર કાઢતા દીર્ઘ શ્વાસની પ્રક્રિયા છે. શ્વાસ બહાર કાઢતા આપણો ક્રોધ નીકળી રહ્યો છે, આપણો અહંકાર નીકળી રહ્યો છે. આપણે શાંત બની રહ્યા છે. ઊંડો શ્વાસ લેતા લેતા જોડે પ્રાણ તત્વો સાથે આપણો ઉપસમ ભાવના પૂતગળો શરીરમાં જઈ રહ્યા છે. આપણે 12 વખત આ ક્રિયા કરશું.
આ એક અદ્ભુત ક્રિયા છે. અનંત કાળથી આપણા જે ક્રોધના સંસ્કારો છે, અહંકારના સંસ્કારો છે, લોભના સંસ્કારો છે, માયા કપટના સંસ્કારો છે, સ્વાર્થના સંસ્કારો છે, એ બધા કુસંસ્કારો આપણા આત્મા પરથી દૂર થઈ રહ્યા છે. આપણે ખૂબ શાંત, ખૂબ ઉપશમ ભાવ, સમતા ભાવ, પ્રસન્નતા આપની અંદર આવી રહી છે. રોજ આ ક્રિયા તમારે 8 મિનિટ કરવાની છે. આપણે ફક્ત ખાલી 2 મિનિટ અત્યારે કરી રહ્યા છે. રોજ 8 મિનિટની આ ક્રિયા આપણા કુસંસ્કારોને દૂર કરવા માટેની અદ્ભુત પ્રક્રિયા છે. આ ભાવ પ્રાણાયામ છે. શુભ ભાવો અંદર જાય, અશુભ ભાવો બહાર નીકળે. આપણી અંદર આત્માના પ્રદેશની અંદર પ્રાણ તત્વ સાથે શુભ ભાવો દાખલ થઈ રહ્યા છે, અશુભ ભાવો નીકળી રહ્યા છે. આ અદ્ભુત પ્રક્રિયાના આપણે સાક્ષી છે. આપણે સાક્ષી છે. આપણે સાક્ષી છે. હવે આપણે અજપાજાપ કરશું. અજપાજાપ 2 મિનિટનો કરશું. અજપાજાપ એ ધારણામાં જવાની એક પ્રક્રિયા છે. ધારણા પછી આપણે ધ્યાનમાં જવાનું છે. આપણે ભાવ પ્રાણાયામ દ્વારા આત્માની શુદ્ધિ કરી છે, મનની શુદ્ધિ કરી છે. મન આપણું સ્થિર થઈ ગયેલું છે. મન આપણું સંકલ્પ વિકલ્પોથી મુક્ત છે. આપણે મલિનતાથી દૂર છે. હવે આપણે ભગવાનની કૃપા, ભગવાન આપણા પ્રસન્નતા, તિથ્ય રામે પશ્યંતુ, એ 24 તીર્થંકર મારા પર પ્રસન્ન થાવ. હું ધ્યાનમાં જઈ રહ્યો છું. હું ધ્યાનમાં જઈ રહ્યો છું. એવી સુંદર ભાવના વડે મનની અંદર 24 જીનવરા તિથ્યરા મેં પશ્યંતુ, આખા એક પદ શ્વાસ અંદર લેવાનો, બીજા પદ વખતે શ્વાસ છોડવાનો. આવું આપણે 24 વખત કરશું. 24 જીનવરા તિથ્યરા મેં પશ્યંતુ, 24 જીનવરા તિથ્યરા મેં પશ્યંતુ, 24 જીનવરા તિથ્યરા મેં પશ્યંતુ. આપણે બધાએ મનની અંદર હોઠ હલાવ્યા વગર અજપાજાપ આ કરવાનો છે. આપણા હોઠ હલવા ના જોઈએ. મનની અંદર આ જાપ ચાલુ છે. શ્વાસોશ્વાસ સાથે જાપ ચાલુ છે. આપણા શ્વાસોશ્વાસ સાથે પ્રાણ તત્વ અંદર જઈ રહ્યું છે. એ પ્રાણ તત્વ સાથે તીર્થંકરોની પ્રસન્નતા આપણા આત્માના પ્રદેશમાં જઈ રહી છે. એવી સુંદર ભાવના, અદ્ભુત ભાવના આ પ્રાર્થના અજપાજાપ દ્વારા આપણે કરીએ છીએ. શ્વાસોશ્વાસ સાથે 24 જીનવરા તિથ્યરા મેં પશ્યંતુ, 24 જીનવરા તિથ્યરા મેં પશ્યંતુ, 24 જીનવરા તિથ્યરા મેં પશ્યંતુ.
હવે આપણે ધ્યાનમાં જવાનું છે, અંદર જવાનું છે. અંદર જઈ આત્માના જે આનંદ છે, આત્માની જે પ્રસન્નતા છે, એની અનુભૂતિ કરવાની છે. આત્માની અનુભૂતિ કરવાની છે. આત્માના નિર્મળ સ્વરૂપની અનુભૂતિ કરવાની છે. આત્માનું ચંદ્ર જેવું નિર્મળ સ્વરૂપ છે. આત્મા સૂર્યથી પણ તેજસ્વી છે. આત્મા સાગરથી પણ ગંભીર છે. આનંદ છલકાઈ રહ્યો છે. અંદર આનંદ છે. આનંદ માત્ર અંદર છે. બહાર ક્યાંય આનંદ નથી. બહાર ક્યાંય આનંદ નથી. સુખ માત્ર અંદર છે. આત્મા સુખનો અનુભવ કરે છે. આત્મામાં સુખ છે. એ સુખનો આપણે અનુભવ કરવાનો છે. આપણે અંદર જવાનું છે. હું 1 થી 10 બોલીશ. 1 બોલું એટલે અંદર, 2 બોલું એટલે એનાથી વધારે અંદર, 3 બોલું એટલે એનાથી વધારે અંદર, 4 બોલું એટલે એનાથી વધારે અંદર. એમ હું 10 બોલીશ, 10 સુધી બોલીશ. અને જ્યારે 10 બોલીશ ત્યારે આપણે ખૂબ અંદર મૂલાધાર ચક્ર સુધી પહોંચી ગયેલા હોઈશું. આપણું ધ્યાન માત્ર અંદર મૂલાધાર ચક્ર સુધી હશે અને આપણે ત્યાં આત્માની અનુભૂતિ કરશું. આત્માની અનુભૂતિ કરશું. અદ્ભુત ધ્યાનની પ્રક્રિયા આપણે દાખલ થઈએ છીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આપણે નાભી સુધી આવી ગયા છે. અંદર નાભીના અંદર ભાગમાં છે. કરોડરજ્જુના ભાગમાં આપણે પહોંચી ગયા છે. ત્યાંથી છેક અંદર મૂલાધાર ચક્ર, કરોડરજ્જુના એન્ડમાં જ્યાંથી મૂલાધાર ચક્ર શરૂઆત થાય છે ત્યાં પહોંચી ગયા છે. 10 ખૂબ અંદર છે. માત્ર અંદર છે. અંદર ખૂબ અંદર, ખૂબ અંદર, ખૂબ અંદર. આપણે ધ્યાનમાં 5 મિનિટ રહીશું. 5 મિનિટ રહીશું. ધ્યાન તૂટે તો ફરી પાછા 1 થી 10 બોલી ફરી પાછા અંદર જઈશું. આપણે અંદર જઈશું. ખૂબ અંદર. કમર આપણી ટટ્ટાર છે. લોક આપણી સીધી છે. મન ક્યાંય નથી. મન છે એક અંદર છે. મન છે એક અંદર. અંદર જે આનંદ વહી રહ્યો છે એ આનંદને આપણે અનુભૂતિ કરી રહ્યા છીએ. આપણું જ્ઞાન ચંદ્ર જેવું નિર્મળ છે. સૂર્ય જેવું તેજસ્વી છે. સાગર જેવો ગંભીર આનંદ અને અનુભૂતિ આપણે મેળવી રહ્યા છીએ. સિદ્ધ સ્વરૂપ, આપણે શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ મેળવી રહ્યા છીએ.
ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવીશું. ધીમે ધીમે અંદરથી બહાર આવીશું. ધીમે ધીમે અંદરથી બહાર આવીશું. આપણું ધ્યાન શરીરના એક એક અંગો પર છે. આપણા શરીરને થોડું શિથિલ કરશું. થોડું શિથિલ કરશું. કમરની જરા સીધી કરશું. આંખોના પોચા ધીરે ધીરે હળવેથી ખોલીશું. આપણી અંદર જે આનંદનો અનુભવ કર્યો એ આનંદનો અનુભવ આપણા મુખ ઉપર છલકી રહ્યો છે. ઝલકી રહ્યો છે. સ્વસ્થ ચિત્ત સંભાવ આપણા પ્રદેશમાં જે છલકી રહ્યો છે. અદ્ભુત ધ્યાનની પ્રક્રિયા આપણે એનો અનુભવ કરી રહ્યા છે. સર્વને પ્રણામ. પ્રણામ. સરસ થયું. પ્રણામ ગુરુજી, બહુ સરસ. સરસ. રીટુબેન પ્રણામ. ખૂબ સરસ. નીતિન બહુ સરસ થયો અનુભવ. બહુ સરસ. આ ધ્યાનમાં જવાથી આપણા શરીરનું આખો કોન્ટેક્ટ જતો રહે છે અને આપણે અલગ જ અનુભવ થાય. ખરેખર અલગ અનુભવ, સાવ અલગ. અંદર ગયા પછી આપણો અનુભવ સાવ અલગ પહોંચી ગયો. હા, બહુ અને સરસ. સામાયિકમાં આ પ્રક્રિયા કરવાની હોય છે. જો આપણે ખાલી આપણે આટલું કર્યું, હું 5 મિનિટ બોલતો હતો ને 2 મિનિટ કરતો હતો, તોય આપણે અડધો કલાક થઈ ગયો. નીતિન, હા, એટલે એક સામાયિક આરામથી થઈ જાય. ખરી વાત છે. 48 મિનિટનો પ્રોગ્રામ સામાયિક સાથે આપણે કરીએ તો ખરેખર આપણા જીવનમાં એક પરિવર્તન થાય. આ યશોજી મહારાજ સાહેબની બિલકુલ આ પ્રક્રિયા છે. ઓલમોસ્ટ ફક્ત ખાલી એમાં આપણે અંદર જવા માટે પહેલા 1 થી 10 ની ગણતરી મૂકીએ છીએ. ત્યાં નથી કરાવતા, એ સીધા અંદર જવાની વાત કરે છે. આપણે આ સરળતા પડે છે. હા, બરોબર. સ્ટેપ બાય સ્ટેપ આપણે અંદર જઈ શકીએ છીએ. પછી શરીર શિથિલીકરણની ક્રિયાઓ આપણે યોગ નિકેતનમાં આ રીતની પદ્ધતિ અમુક કરાવે છે. એનો આપણે અહીંયા સમાવેશ કરેલો છે. પણ તમે જોજો કે ધ્યાનની પ્રક્રિયા ખૂબ સરસ રીતે થઈ રહી છે. એકદમ સરસ. ભાવ પ્રાણાયામ, અજપા જાપ અને ત્યારબાદ ધ્યાન. બરોબર છે? બરોબર. સરસ. હવે જેમ જેમ આગળ જઈશું ને તેમ તેમ નવી નવી ધારણાની પદ્ધતિ, જે અજપા જાપ છે ને, આપણે ધારણાની પદ્ધતિ, એ નવી નવી ધારણાની પદ્ધતિ આપણે ઉમેરતા જઈશું. નવી નવી યોગ શાસ્ત્રમાં ખૂબ સુંદર પદ્ધતિઓ, અદ્ભુત પદ્ધતિઓ આપી છે. એના અદ્ભુત લાભો છે. પણ એક વસ્તુ સમજવી જોઈએ કે જે એમને વાત કરી છે એ આ પંચાચાર, એ બધી વાતો કે તમારે શ્રાવકના આચારો, એ બધી વસ્તુઓ ક્રમે ક્રમે જીવનમાં લાવીને પછી એનો લાભ મળશે. એ વસ્તુ આપણે નજરઅંદાજ ન કરવી જોઈએ, એમ મારું કેવું છે. એ બધી વસ્તુ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ત્યાર પછી ધારણા આવે છે. બરોબર છે? બરોબર.
કોઈ પ્રશ્ન હોય તો પૂછો. પંકજભાઈ વિપස්සના કરે છે, વિપස්සના આજકાલ બધા કરવા જાય છે ને, શું? વિપස්සના. હા હા, વિપස්සનામાં છે ને, જો આપણે જે મંદ ગતિના શ્વાસની જે વિધિ કરીને હા, એ આન પાન કે છે એ લોકો એને. અચ્છા અચ્છા. એ જ પદ્ધતિ છે. અને એમાં પછી ધીરે ધીરે જે ધારણા છે ને, એ આ સંસાર અનિત્ય છે, અનિત્ય ભાવનાની ધારણા કરાવે છે. અચ્છા અચ્છા. હા, આપણી જ પદ્ધતિ છે. એને નામ અલગ રીતે આપેલું છે અને એમાં એ લોકો વધારે કોન્સન્ટ્રેટ થયેલા છે કે હમ. પહેલા પાન અપાન એટલે શ્વાસ ઉશ્વાસની ક્રિયા પર ધ્યાન આપો, હમ. ત્યાર પછી અનિત્ય ભાવનાને ધ્યાન કરાવે છે. આપણે આપણી ધારણામાં અનિત્ય ભાવના કરાવીએ, સંસાર અસાર છે એ ભાવના કરાવીએ, એકત્વ ભાવના કરાવીએ, બધું આપણે ઉમેરી શકીએ છીએ. બરાબર છે? હમ હમ. ત્યાં તો એક જ સ્ટેપ છે. આપણે ત્યાં 12 ભાવનાઓ છે. બરાબર. હમ હમ. ને એમાં પાછું એવું છે કે તમારે કોઈ પત્તા નહીં લેવાનો, મોટા મંત્રને યાદ નહીં કરવાનો. હા હા, એ હમણાં બરાબર છે. મારી કારણ કે હા હા, હું છે ને એક વખત એ જાણવા ગયેલો એ લોકો પાસે. અચ્છા. એ બરોડામાં સારું છે, વસ્તુ ખોટી નથી, આપણે સમજીએ, પણ એક જ એની ધારણા એક જ છે એમ, અનિત્ય ભાવના. આપણે ત્યાં 12 ભાવનાઓનું ધ્યાન ધરવાનું હોય છે, એનું ચિંતન કરવાનું હોય છે. એટલે આપણે ત્યાં સર્વગ્રાહી પદ્ધતિ છે. અને એમાં આપણે કહીએ છીએ કે આ ધારણાનું સ્વરૂપ છે. જો બરાબર. ધ્યાન સમાધિ એ પછીનું સ્વરૂપ છે. બરાબર છે? એ લોકો આલંબન નથી માનતા ને ગુરુજી, આલંબન નથી જોઈએ એમને, કે સીધા અંદર જાઓ તમે. હા, આપણે અંદર ગયા, એ આલંબન વગર ગયા ને, આલંબન થી અંદર ગયા પછી આલંબન નહીં રહ્યું. આપણે તો તીર્થયાત્રામાં પછી તો આલંબન લઈએ જ છે ને, કોઈ ને કોઈ તો આપણે આલંબન લઈએ તે ભગવાનનું. આલંબન પછી શું આવે? જો આપણે 3 વસ્તુની વાત કરેલી, ફરીથી ખ્યાલ રાખો. સૌથી પહેલા ધારણા. ધારણા એટલે ધરી રાખવું, પકડી રાખવું. અત્યારે આપણી મનની સ્થિતિ પકડી રાખવાની છે. આપણે એને પકડી રાખવું પડે છે. બરાબર. નીતિન, આપણે ત્યાં આપણું ધ્યાનને અંદર પકડી રાખવું પડે છે. હજુ આપણી સ્વાભાવિક સ્થિતિ આવી નથી. પછી ધ્યાન ક્યારે આવે? જ્યારે આપણે ધ્યેયની પરિસ્થિતિ એવી આવે કે સ્વાભાવિક રીતે આપણું એમાં ધ્યાનનો પ્રવાહ વહેતો જાય. પછી એ ધ્યેયને પકડી રાખવું ના પડે, સ્વાભાવિક પરિસ્થિતિ આવી જાય. એ ધ્યાન કહેવાય. અને પછી સમાધિ ક્યારે કહેવાય? કે જ્યારે આપણી અત્યારે ધ્યાનની અંદર સભાન અવસ્થા છે કે આપણે ધ્યેયને ધરી રાખ્યું છે અને આપણે એનાથી જુદા છે. 2 વસ્તુ એક તે સભાન અવસ્થાની અંદર એ ધ્યાનની અવસ્થા છે. પછી શું થશે કે જ્યારે જે આપણું ધ્યેય છે એની અંદર આપણી જાતને, આપણી સભાનતા છે એ ધ્યેયમાં ઓગળી જશે, ત્યારે સમાધિ બની જશે. બરાબર છે? તો આપણે જે બિંદુ પર અંદર ગયા છે એમાં આપણે જાતને ઓગાળી દઈએ, એમાં ડૂબી જઈએ, એ સમાધિ. બરાબર છે? બરાબર. 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 પછી ધ્યેય જી. માત્ર આપણે રહીએ છીએ. એટલે ત્યાં આપણે બે સંપ્રાંત અવસ્થા અને અસંપ્રાંત યોગની, આપણે અયોગીની ભૂમિકા આપણે વાત કરેલી છે. બરાબર છે? ઓકે પૂર્ણિમા બેન, નીતિન, હા, બરોબર. બરાબર. બરોબર. આવતા રવિવારે આગળ વધશું. 6 આવશ્યક, પછી મોક્ષ માર્ગના માઇલસ્ટોન્સ અને પછી વિવિધ ધારણાઓ. બરોબર છે? ઓકે. ઓકે. જો 15 પ્રવચન તો આમ પતી ગયા, ખબર ના પડે. આપણે ક્યાંથી શરૂઆત કરી હતી ખબર છે?
વિવિધ યોગ માર્ગો, દરેક દર્શનના કયા કયા યોગ માર્ગ છે? બરાબર. અષ્ટાંગ યોગ, પછી જૈનમાં યોગ પદ્ધતિ. બરાબર છે. ઓકે, ચાલો નૌકાર ગઈને છૂટા પડશું. નમો દાનમ, નમો સિદ્ધાણમ, નમો આયદાનમ, નમો વજ્જાયનમ, નમો લોય સર્વ સાવનમ, એસો પંચ નમુકારો, સર્વ પાવ પણાસનો, મંગલાનંચ સબ્બેસિમ, પરમમ હવૈ મંગલમ. જેના આજ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાય તે સરી મનોવચન કર્તરી કામ શુક્રમ. પ્રણામ. પ્રણામ ગુરુજી. સાતામ. પ્રણામ.